નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરના 5 વોર્ડ વિસ્તારમાં ₹10.78 લાખની કામગીરીમાં સ્થાનિક કોર્પોરેટરોના ભ્રષ્ટાચારીની વિગતો આવી સપાટી પર। પ્રજાના રક્ષકો જ બન્યા પ્રજાના ભક્ષક। પાલિકાને બાપ દાદાની પેઢી સમજતા સ્થાનિક કોર્પોરેટરો તો પાલિકાના એસઆઈ દ્વારા અન્ય નામના ટેન્ડરનો દુરુપયોગ કરી પે એન્ડ યુઝની કરાતી કામગીરીનો થયો પર્દાફાશ। લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે દ્વિદિવસીય વિજ્ઞાન મેળાનો આજથી થયો શુભારંભ। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 275 વૈજ્ઞાનિક પ્રોજેક્ટોને નિહાળી લોકો થયા આશ્ચર્યચકિત। 2 દિવસીય ચાલનાર આ વિજ્ઞાન મેળામાં 25,000 મુલાકાતીઓ લેશે મુલાકાત। અને સિદ્ધપુર હાઈવે નજીક બિંદુ સરોવર પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે નિપજ્યું કરુણ મોત। યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવવા જઈ રહેલ મહિલા ટ્રક નીચે આવી જતા શરીરના થયા 2 ટુકડા તો કમકમાટી ભર્યા અકસ્માતથી હાઈવે પર સર્જાયો જન આક્રોશ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ નગરપાલિકા તંત્રના વહીવટની કામગીરી હવે ડામાડોળ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે। પ્રજાના રક્ષકો જ પ્રજાનું ભક્ષણ કરી રહ્યા છે। જેમ લાકડાને ઉદયકોરી ખાય તેમ પાલિકાને બાપદાદાની પેઢી સમજી બેઠેલા કેટલાક સ્થાનિક કોર્પોરેટરો પોતાના ઘર ભરવા શહેરના વિકાસના કામોમાં વપરાતા રૂપિયાની ગ્રાન્ટ જે તે સમયે પાલિકામાં સામાન્ય સભામાં પસાર કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને ગોઠવી તેના નામે ટેન્ડર પાસ કરાવી પાલિકાના 2 થી 3 કોર્પોરેટરો મસ્ત મોટી કમાણી કરતા હોવાની વિગતો સપાટી પર આવી છે। ભૂતકાળમાં પણ એક સામાન્ય માણસમાંથી નગરપાલિકાના કોર્પોરેટર બનેલ વ્યક્તિ તેની રોજિંદી જિંદગીમાં સિનેમાની ટિકિટના કાળા બજાર કરતો હતો, પરંતુ સત્તા હાથમાં આવ્યા બાદ જાણે કે ઘોડાની લગામ પોતાના હાથમાં આવી હોય તેમ નગરપાલિકાના વહીવટમાંથી મોટી રકમની કમાણી કરી આજે આ વ્યક્તિ નામચીન બની ગયેલ છે તેવું હાલ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો નગરજનોને અમે પાલિકાની જે હકીકત જણાવવા જઈ રહ્યા છીએ તે આ મુજબ છે, જેમાં પાટણ શહેરના પાવર હાઉસની બાજુમાં આવેલ રાજકાવાડા વોર્ડ ઓફિસના રિનોવેશનનો અંદાજિત ખર્ચ ₹8.10 લાખ, ગિફ્ટા વોર્ડ ઓફિસ બનાવવાનો અંદાજિત ખર્ચ ₹1.46 લાખ, તો બીજી તરફ ભદ્ર વિસ્તાર પાસે આવેલ સર્કલમાં ગાયકવાડની પ્રતિમા અને તેની ચારે તરફ લોખંડની ગ્રીલ નાખવાનો અંદાજિત ખર્ચ ₹37,314 તેમજ લગનની ખડકીમાં સીસી રોડ બનાવવાનો અંદાજિત ખર્ચ ₹19,000 અને રાજકાવાડા વિસ્તારમાં આવેલ અંધારી પોળમાં સીસી રોડ બનાવવાનો અંદાજિત ખર્ચ ₹44,761 ઉપરાંત મદારસા 3 દરવાજા બહાર આવેલ ગણપતિ મંદિર પાસેની મોદીની શેરીમાં સીસી રોડ બનાવવાનો અંદાજિત ખર્ચ ₹20,000। આ તમામ ટેન્ડર પ્રક્રિયા તાજેતરમાં નગરપાલિકા ખાતે મળેલ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી, જેમાં જે તે સમયે મળેલ સામાન્ય સભામાં આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ઓમ કન્સ્ટ્રક્શનના નામે ટેન્ડર પ્રક્રિયા ભરાઈ હતી, જેમાં ઓમ કન્સ્ટ્રક્શનનું તો માત્ર નામ જ રાખવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું છે। હકીકતમાં આ કન્સ્ટ્રક્શનના ઓથા હેઠળ નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર ફારૂકી અને કોર્પોરેટર પ્રમોદ પ્રજાપતિની ભાગીદારીમાં આ ટેન્ડર મુકાયું હોવાથી તેને પાસ કરવામાં આવ્યું હોય તેવી નક્કર હકીકત સપાટી પર આવી છે। ત્યારે તમામ કામોમાં કારીગરોને મજૂરીના પૈસાની ચૂકવણી પણ કોર્પોરેટર ફારૂકી અને પ્રમોદ પ્રજાપતિ સ્થળ ઉપર કરવા માટે જાય છે તેવું પણ જાણવા મળેલ છે। આ કામ તમે કોના થ્રુ કરો છો? અમે ફારૂકી તરફ કોના થ્રુ રાખ્યું કામ? ફારૂકી કોના થ્રુ રાખ્યું કામ? ફારૂકી કોના થ્રુ રાખ્યું કામ? ફારૂકી તમામ કામોનો અંદાજિત ખર્ચ ₹10.78 લાખ જેટલો અંદાજવામાં આવ્યો છે। ત્યારે આ કામગીરીમાં સ્થાનિક કોર્પોરેટરો કેટલા રૂપિયા પોતાના ઘર ભેગા કરશે તે તો આવનાર સમય જ બતાવશે। ત્યારે આ અંગે સ્થળ ઉપર ચાલતી કામગીરી દરમિયાન મજૂરો અને કારીગરોને પૂછતા તેઓએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી। આ કામ તમે કોના થ્રુ કરો છો? અમે ફારૂકી તરફ તમને કેટલી દોનગી આપે છે રોજની? અમને ₹200। અને આ સાઈડ ઉપર કેટલા ટાઈમથી કામ કરો? આ સાઈડથી મહિનો 2 મહિના થયા છે। તમારું નામ? અગરબેન। કોના થ્રુ રાખ્યું કામ? ફારૂકી ફારૂકભાઈ કે ના નગરપાલિકામાં કોર્પોરેટર છે? પાલિકાનું છે। નગરપાલિકામાં જે કોર્પોરેટર છે એરિયા ફારૂકભાઈ? તો આ ભ્રષ્ટાચારી કોર્પોરેટરોની જિલ્લા વહીવટી તંત્ર સઘન તપાસ કરે તો અનેક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવું ખુદ સત્તાધારી પક્ષમાં જ ચર્ચાઈ રહ્યું છે।
Give me your hand. I've never done this before. અખિલ માનવ સેવા સંસ્થા ટ્રસ્ટ પાટણ દ્વારા નગરપાલિકામાં પે એન્ડ યુઝ બનાવવાની કામગીરી અર્થે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં જે તે વખતે મળેલ સામાન્ય સભામાં અખિલ માનવ સેવા ટ્રસ્ટ પાટણનું ટેન્ડર પાસ થયું હતું, જે પૈકી ટેન્ડરમાં ભરતભાઈ બાબુભાઈ સોલંકી અને હરેશ નાથાભાઈના નામે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટેન્ડર પાસ થયા બાદ તેની ઝીણવટભરી તપાસ કરતા આ ટેન્ડરના નામે ચર્ચાના વમળોમાં રહેલા નગરપાલિકાના એસઆઈ દિનેશભાઈ સોલંકી દ્વારા આ ટેન્ડરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી હકીકત સામે આવી છે. कौन काम चल रहा है? दिनेश भाई આ ટેન્ડરના નામે એસઆઈ દિનેશ સોલંકી વાદી સોસાયટી નજીક આવેલા પુરાતત્વ શાખાના કોર્ટને અડીને પે એન્ડ યુઝની કામગીરી કરાવી રહ્યા છે. ઉપરાંત આ ટેન્ડરની આડમાં એસઆઈ દિનેશ સોલંકી કાળકા રોડ ઉપર પણ પે એન્ડ યુઝની કામગીરી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારે સઘળી હકીકતનો ગેરલાભ ઉઠાવતા એસઆઈનો પર્દાફાશ કરવા સ્કાય ન્યૂઝની ટીમના રિપોર્ટરે જે નામે ટેન્ડર ભરાયું હતું તેના માલિક હરેશભાઈ નાથાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવેલ કે પાટણ જિલ્લામાં મારું માત્ર કોઓપરેટિવ બેંકનું જ કામ ચાલે છે. આ સિવાય મારી કોઈ પણ જાતની કામગીરી ચાલતી નથી તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. તો એસઆઈ દિનેશ સોલંકીએ કોની રજા અને પરવાનગીથી આ પે એન્ડ યુઝની કામગીરી કરાવી છે તેની સઘન તપાસ હાથ ધરાય તો અનેક વિગતોનો પર્દાફાશ થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાટણ જિલ્લાનો કૂદકે ને ભૂસકે વિકાસ થતો હોય છેલ્લા ઘણા સમયથી તેની આસપાસ આવેલ જમીનોના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે પંથકના માર્ગો ઉપર આવેલ ખેતરોની જમીનમાં એક જ પરિવારના લાગભાગ ધરાવતા સભ્યો વચ્ચે કેટલીક વાર આંતરિક વિખવાદ સર્જાતો હોય છે. કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. ત્યારે આ કહેવતને સાર્થક કરતો એક બનાવ પાટણ મુકામે બનતા આ પરિવારજનો આજે જિલ્લા સેવા સદન ખાતેના કેમ્પસમાં ભૂખ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. બનાવની વિગત ઉપર નજર કરીએ તો પાટણ શહેરના મોતીસા વિસ્તારમાં ઠક્કરબાપા શાળાની નજીક આવેલ રાધનપુરી વાસમાં રહેતા કરશનભાઈ છગનભાઈ દેવી પૂજકને 5 દીકરાઓ છે, જેમાં રમણભાઈ કરશનભાઈ દેવી પૂજક મોટો દીકરો છે, જ્યારે લક્ષ્મણભાઈ કરશનભાઈ દેવી પૂજક બીજા નંબરનો દીકરો છે. કરશનભાઈ છગનભાઈ દેવી પૂજકની ફૂલણિયા હનુમાન પાસે આવેલ ખેતરની જમીનના મામલે છેલ્લા ઘણા સમયથી કરશનભાઈ છગનભાઈ દેવી પૂજક અને તેમનો મોટો દીકરો રમણ છેલ્લા કેટલાક સમયથી આ જમીનના મામલે પિતા તેમજ સગાભાઈએ ભેગા મળી દીકરા લક્ષ્મણભાઈ તેમજ તેની પત્ની અને તેના પરિવારના સભ્યો ઉપર અવારનવાર ત્રાસ ગુજારી તેમને માર મારતા હતા. ત્યારે પોતાના સસરાના ત્રાસથી કંટાળી પરણીતા ઉષાબેન લક્ષ્મણભાઈ દેવી પૂજક, દીકરો ગણેશ, દીકરી રોશની તેમજ તેમના મોટા દીકરાની પત્ની આજે આમરણાંક ઉપવાસ ઉપર ઉતરી કલેક્ટર કચેરીના કેમ્પસ ખાતે પોતાને ન્યાય મળે તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ અંગે ઉષાબેન દેવી પૂજકે પોતાની આપવીતી સ્કાય ન્યૂઝ સમક્ષ રજૂ કરી હતી. બાજુમાં ઝઘડો કરવા આવે, મારપીટ કરે, છોકરાને મારે, સોડિયાને મારે, મને બી 2 વખત વગાડી. कौन मारे? મારા જેઠની આખી હાજન 3 ભાઈઓ ભેગા થઈને લડે. વારે ઘડી મારામારી કરે ને કેસ કોર્ટ થાય. અમે ફરિયાદી કરવા જઈએ ને તો અમારી ફરિયાદી પોલીસ લે પણ અમારો ગુનો હોય ને દાખલ ના કરે. સામા પાર્ટીનો ગુનો દાખલ ના કરે પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં. બરાબર. અને એમનો ગુનો દાખલ કરે એ સાહેબ સેંધમાં કેવી સેનમાં. સમાચારમાં સમય છે એક વિરામનું, લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट
शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन, नवली शूटिंग पीपलासेर पाटण। સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકल्स, दोसीवट बाजारनी सामे, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवरनी नवी सुपर बाइक डिस्कवर 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જ્યુસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा
तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा। પેટર્ન હબ મેન્સવેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। વિરામ બાદ આપનું સ્વાગત છે. આજના રેકોર્ડ ગતિ હરણફાળ ભરી રહેલા વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓ પોતાનું આગવું પર્દાપણ વિજ્ઞાનમાં અખૂટ અભિરુચિ રાખી બતાવી રહ્યા છે. આજનો વિદ્યાર્થી વિજ્ઞાન જેવા વિષયમાં પોતાનું કૌશલ્ય દાખવી વૈજ્ઞાનિક બનવાના અબરખાઓને આંબી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક પાટણ ખાતે આવેલી એકમાત્ર લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે નવી જ સિદ્ધિ હાંસલ કરી હોય તેમ પોતાના જ શાળાના કમ્પાઉન્ડમાં વિશિષ્ટ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ પાટણ ખાતે દ્વિદિવસીય વિજ્ઞાન મેળાને કરણસિંહ વાઘેલા તથા ઉપસ્થિત અન્ય અતિથિ મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરી મેળાનો શુભારંભ કરાયો હતો. જેમાં 275 કરતા પણ વધુ પ્રોજેક્ટ ધરાવતા આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ લોકોને ચકાચાંદ કરી દે તેવા પ્રોજેક્ટો રજૂ કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ બનાવેલ વેલકમ રોબોટ હાથ મિલાવીને મુલાકાતીઓનું સ્વાગત કરે છે. આ ઉપરાંત જુરાસિક થીમ જુરાસિક એજની સફર કરાવે છે. તેમજ ઇલેક્ટ્રોમેગ્નેટથી હવામાં તરતું અને ગોબર ગેસથી ચાલતું રેલવે એન્જિન, સોલાર એન્જિનથી ચાલતા વિવિધ ઉપકરણો જેવા કે ડિફેન્ટિવ રોબોટ, રોબોટિક રેસ અને સેન્સર દ્વારા વર્ક કરતું હાઉસ જેવા અનેક પ્રોજેક્ટો વિજ્ઞાન મેળામાં ગોઠવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વિજ્ઞાન મેળાને નિહાળવા પાટણ શહેરની વિવિધ વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત અનેક મહાનુભાવો વિજ્ઞાન મેળાની મુલાકાતે આવ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં 2 દિવસ દરમિયાન અંદાજિત 25,000 જેટલા મુલાકાતીઓ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લેશે તેવો આજના માહોલ ઉપરથી લાગી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈ, વીરચંદભાઈ કે પટેલ, અનવર અલી ઇબ્રાહિમ કાકોરી, જગદીશભાઈ જી પાવરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોર્ડ કૃષ્ણા સ્કૂલ ખાતે યોજાયેલ દ્વિદિવસીય વિજ્ઞાન મેળાના પ્રથમ દિવસે શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ સ્કાય ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા હતા. તો ઓછું ચાલે, ફોરેન કન્ટ્રીમાં સટ્ટાનો બિઝનેસ ચાલે લીગલ. ત્યાંના લોકોને એક મેચ બગડ્યા તો કરોડોનું નુકસાન. એ માટે આ છત બનાવી છે. વરસાદ આવે તો તમે સ્વિચ પાડો તો છત ઓટોમેટિક બંધ ગેમ ચાલુ રાખે. दुनिया को डिस्कवरी वाला पहले आ रोबोट बनाया तो डिस्कवरी साइंस में जे स्टील में बनावવામાં આવે છે. એ રોબોટ એવો હતો જેને એને ઉપર બેસીને ચલાવડાયો હતો. અને આ રોબોટ એટલો બહાર જે રોબોટ રહે એ રોબોટિક આમ ને એ બધા બનાવવા બહુ એમ સરળ છે. આ કોમ્પ્લિકેટેડ તમે કોઈ બી માણસના બનાવવા આપો તો તમે બધી વસ્તુ લઈ આપો તો પણ ઓકે, This is solar system, and our solar system is included in our Milky Way galaxy. And our solar system has 9 planets like Mercury, Venus, Earth, Mars, Jupiter.
Jupiter, Saturn, Uranus, Neptune or Pluto. And this is our space shuttle, and it is made by gold, and it has a two big solar panels, and it is used for GPS TV system, live TV shows, and etc. And it is launched by the PSLV space vehicle. It is India's victory by the launching of PSLV vehicle, space vehicle. It is very strong vehicle and by its own propellers. Thank you. સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા 2 દિવસ માટે તારીખ 29 અને 30 સાયન્સ ફેરનું આયોજન કરેલું છે. ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ જ્યારે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે જાય છે તો ત્યાં તેમને ભણતરની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી રહે અને વિદ્યાર્થીઓ આજના સ્પર્ધાના યુગમાં ટકી શકે એટલા માટે અમે આયોજન કરેલું છે. ફક્ત અમારી શાળા દ્વારા જ 278 જેટલા પ્રોજેક્ટનું આયોજન કરેલું છે. આ સાથે સાથે કેટલાક રોબોટિક્સના પ્રયોગો પણ ગોઠવેલા છે. આજ પછીના જમાનાની અંદર રોબોટિક્સ જે છે એ એક અગત્યનો વિષય છે અને માટે વિદ્યાર્થીઓને એને અનુલક્ષીને ટેકનિકલ જ્ઞાન મળી રહે. અમારી સ્કૂલની અંદર સારું પરિણામ તો આવે જ છે, પણ સાથે સાથે આ પ્રકારનું જો નોલેજ હોય તો વિદ્યાર્થીઓ એ વધુને વધુ આ ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને એટલા માટે આ પ્રકારના પ્રોજેક્ટ્સનું અમે આયોજન કરીએ. ભારત દેશની અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે એક જ રાતમાં 562 રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ બેનમૂન કાર્યના સંદર્ભમાં સરદાર પટેલની 182 મીટર ઊંચાઈ ધરાવતી અને વિશ્વમાં ઊંચામાં ઊંચા સ્ટેચ્યુનું નર્મદાના સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ છે, જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી 15મી ડિસેમ્બરના રોજ રન ઓફ યુનિટી કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં તેમજ તાલુકામાં આગામી તારીખ 15 ડિસેમ્બરે સવારે 8 કલાકે જિલ્લા મથક પાટણ ખાતે રન ઓફ યુનિટી કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક મંડળો, વિવિધ સંગઠનો, સંઘો, કોલેજના આચાર્યો, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તેમજ સમસ્ત જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ અને આમ જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી હતી. ત્યારે આગામી 15 ડિસેમ્બરે જિલ્લા મથક પાટણ ખાતે યોજાનાર રન ઓફ યુનિટી કાર્યક્રમ અંગે વધુ માહિતી પાલિકા પ્રમુખ હેમંત તન્નાએ સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી. આખા દેશમાં તમામ રાજ્યમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ તમામ જિલ્લા મથકે આયોજનપૂર્વક એની કામગીરી કરવામાં આવે છે અને રન ફોર યુનિટીના માધ્યમથી 15 ડિસેમ્બરના રોજ તમામ જિલ્લા મથકેથી, તાલુકા મથકેથી અને ગ્રામ્ય કક્ષાએથી સૌ નગરજનો રન ફોર યુનિટીમાં જોડાશે અને એ દિવસની દોડ એક યાદગાર દોડ બની રહે તે માટે અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જેમને 562 રજવાડા એકત્ર કરી અને જે યુનિટી બનાવી હતી અને એમનું જે સપનું હતું એ સપનું સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આ દેશની અંદર મોટામાં મોટું જે પ્રતિમા મૂકવા જઈ રહ્યા છે એના ભાગરૂપે સૌ 15મી ડિસેમ્બરના દિવસે એક દોડની અંદર ભાગીદાર તરીકે સૌ જોડાશે અને એ દોડ એક યાદગાર દોડ બની રહે અને વર્લ્ડ ઓફ યુનિટમાં જેનું નામ એ નોંધાવા જશે ત્યારે સૌ એક સરદારભાઈ વલ્લભ પટેલની જે યાદગાર જે યુનિટીનો જે એમનું હતું સપનું એ સાકાર થવા જઈ રહ્યું છે. સમાચારમાં સમય છે એક વિરામનું, લઈએ એક વિરામ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે.
સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ એસી શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઈફનું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા.
અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટણ નગરપાલિકા કેમ્પસ ખાતે પડેલા કચરાના ડસ્ટબિનો તેમજ અન્ય સાધન સામગ્રી બાબતે તાજેતરમાં સ્કાય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલને પગલે નગરપાલિકા તંત્ર સફાળું કુંભકર્ણની નિંદ્રામાંથી બેઠું થયું હોય તેમજ શહેરના વિકાસના કામોમાં આળસ દાખવી હોતી હે ચલતી હે કરતા સત્તાધીશોને સ્કાય ન્યૂઝે દોડતા કરી દીધા હતા. ત્યારે આ બાબત અંગે પાલિકા પ્રમુખ હેમંત તન્નાએ આ ડસ્ટબિનોનો સદુપયોગ કેવી રીતે કરવો તે અંગે તેઓએ સ્કાય ન્યૂઝ સમક્ષ વિશેષ માહિતી આપી હતી. તો આપણે એક બાજુ ક્લીન પાટણ ગ્રીન પાટણની વાતો કરી રહ્યા છો તમે, ત્યારે નગરપાલિકાના પાછળના ખુલ્લા મેદાનની અંદર અતિશય જે ગણતરી ના કરી શકીએ તેટલા કચરાના કન્ટેનરો જે પડ્યા છે નાના, તો એ બાબતે સરકાર તરફથી જે કંઈ કન્ટેનરો મળ્યા છે, સ્વચ્છતાની લારીઓ મળેલી છે અને જે કન્ટેનરો તૂટી ગયા છે એ રિપેરિંગ કરવાના છે અને પાટણ શહેરની અંદર જે ડસ્ટબિનો મૂકવાના છે એના માટે પણ ટૂંક સમયમાં અઠવાડિયામાં એક રેલી સ્વરૂપે અહીંથી નીકળીશું. અમારા સ્વચ્છતા ચેરમેન નરેશભાઈ પણ જાગૃત છે. સાથે મળી અને રેલી સ્વરૂપે બજારમાં નીકળી અને એ કચરા ડસ્ટબિન લોકોને આપવામાં આવશે અને ઘંટાગાડી જ્યારે નીકળે ત્યારે એ ડસ્ટબિન દ્વારા કચરામાં ઠલવાય એ માટે અમે ડસ્ટબિનો બહાર કાઢીને રાખ્યા છે. તો નગરપાલિકા કેમ્પસ ખાતે છેલ્લા ઘણા સમયથી એકત્ર કરવામાં આવેલ લાકડાના જથ્થા અંગે પ્રસારિત થયેલ સમાચારને પગલે કોર્પોરેટર મહેશભાઈ પટેલે આ લાકડાના જથ્થાનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી. પાટણ નગરપાલિકાની અંદર જે સુકાઈ ગયેલા ઝાડો અને જે ભંગાર પડેલા લાકડાઓ ને જે નગરપાલિકાની અંદર લાવ્યા હતા એનો જે અત્યારે નગરપાલિકાની અંદર છે એ તમામ લાકડા જે તે સ્મશાન ભૂમિવાળાને વગર મૂલ્યે આપી દેવાના છે અને તે પોતાના સ્વખર્ચે નગરપાલિકામાં આવીને ભરી જાય એવું અમે કારોબારીની અંદર ચર્ચા વિચારણા કર્યા પછી અને સામાન્ય સભામાં લઈ ગયા પછી એનું વિતરણ કરશું. કોઈને બદનામ કરવા છે, ખુદને ઘેર ઘેર જાણીતા કરવા છે, કોઈની કારકિર્દી બરબાદ કરવી છે, કોઈના લગ્ન તોડવા છે. હવે આ બધા માટે ઓનલાઈન સોપારી પણ આપી શકાય છે. હાલ આવું કામ નેતાઓ માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી ચૂંટણીમાં ફાયદો ઉઠાવી શકાય. આવી કંપનીઓ છે જે ફેસબુક, ટ્વિટર અને બીજી સ્પેશિયલ નેટવર્કિંગ સાઇટ થકી બીજા લોકોને ખોટી રીતે બદનામ કરવા સોપારી લે છે. આ કામ માટે તેઓ લાખો અને કરોડો રૂપિયા વસૂલ કરે છે. વેબસાઇટ કોબરા પોસ્ટના એક સ્ટિંગ ઓપરેશન થકી આવી કંપનીઓનો પર્દાફાશ થયો છે. ઓપરેશન બ્લુ વાયરસના નામથી આ સ્ટિંગ ઓપરેશનથી આવી 2 ડઝન કંપનીઓનો પર્દાફાશ થયો હોવાની હકીકતો જાણવા મળી છે. એક રાજકારણીના ખાસ બનીને પહોંચેલા કોબરા પોસ્ટના સહાયક અને સૈયદ મશરૂમ હસને આઈટીઆઈ કંપનીઓને પોતાના દાગી નેતાજીની છબીને સુધારવા માટે જણાવ્યું છે કે નેતાની વિરુદ્ધ વિરોધી છબીને ખરાબ પણ કરવી છે અને તે માટે તેના ચરિત્ર ઉપર લાંછન પણ લગાવવું છે જેથી ચૂંટણી જીતવામાં મદદ મળી શકે. કોબરા પોસ્ટના સંપાદક હસનના બોસ અનિરુદ્દીન બહેલને બદનામ કરવા સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. આ કંપનીને એવું પણ જણાવાયું હતું કે અનિરુદ્દીન બહેલ કોણ છે. છેલ્લા કેટલાક સમયથી બેંગ્લોર અને હૈદરાબાદમાં ઉત્તર પૂર્વના લોકોમાં એવી અફવા ઉડી હતી જેના કારણે આ શહેરમાંથી હજારો લોકો હિજરત કરી ગયા હતા. SMS થકી આ લોકોના મનમાં ડર મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કોબરા પોસ્ટને શંકા ગઈ હતી કે આ અફવા જાણી જોઈને ફેલાવવામાં આવી છે. ત્યારે આ શોધખોળ બાદ કોબરા પોસ્ટના અનેક રહસ્યો બહાર આવ્યા હતા. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે તમે પણ ચેતજો. બેંકના કામકાજે જતા બેંકમાં કોઈ અજાણી વ્યક્તિ મળે તો તેની ઉપર વિશ્વાસ ક્યારેય ન મૂકો.
આ ઘટનામાં પાટણ શહેરના આનંદ સરોવર પાસે આવેલ મહાદેવનગર સોસાયટીના મકાન નંબર 4 એમાં રહેતા પ્રદીપકુમાર રસિકલાલ જાની ગત તારીખ 22/8/2013 રોજ શહેરના વેરાઈચકલા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંકના સમયે ગયા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવી તેમને વિશ્વાસમાં લઈ કહેલ કે હું તમને ઓળખું છું તેમ કહી અજાણ્યા શખ્સે પ્રદીપકુમારને બેંકના કામકાજમાં મદદ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ આ અજાણ્યા શખ્સે બેંકમાં ચેક જમા કરાવવા આવેલ પ્રદીપકુમારની સહી બેંકના વિડ્રોલ ફોર્મમાં લઈ પ્રદીપભાઈના સહીના આધારે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ ઉપાડી લઈ તેમની સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પાટણ એ ડિવિઝન ખાતે પ્રદીપભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અજાણ્યા શખ્સને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં સમય છે એક વિરામનું, લઈએ એક વિરામ. જય જલારામ ફટાકડા સ્ટોર લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ. शूट, शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचीज, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन, नवली शूटिंग शर्टिंग, पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શર્ટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925535490. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुदियार वोटर सप्लाय ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્છી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લિસા રોજ રોડ, સંડેર પાટણ। મોબાઈલ નંબર 9895 87948। સૌ નગરજનો, પાટણ નાગરિક સહકારી બેંકના તમામ સભાસદો સૌને જણાવવાનું કે પાટણ નાગરિક સહકારી બેંકની આગામી ચૂંટણી તારીખ 1/12/13ના રોજ એટલે કે રવિવારના રોજ નિર્ધારિત કરેલ છે। આ ચૂંટણીમાં મારા નેતૃત્વ નીચે પ્રગતિશીલ પેનલના નેજા નીચે અમે તમામ જૂના 11 ડિરેક્ટરોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। અમે બેંકનો વિકાસ કર્યો છે, બેંકની પ્રગતિ કરી છે, બેંકની એક નવી શાખા ખોલી છે। તેમજ આવનાર સમયમાં 3 શાખાઓ રાધનપુર, હારીજ અને સિદ્ધપુર ખોલવાના છીએ। આ રીતે તમારા સૌના સાથ અને સહકારથી અમે બેંકનો વિકાસ કરેલ છે। આગામી સમયની અંદર અમે આનાથી પણ વિશેષ બેંકનો વિકાસ કરવાના છીએ। મારી પેનલમાં તમામ જૂના ડિરેક્ટરો ખૂબ અનુભવી અને સહકારી ક્ષેત્રના કાર્યદક્ષ માણસો છે। તો મારી તમને સૌને નમ્ર વિનંતી કે અમારી આ જૂના ડિરેક્ટરોની પેનલને મત આપી વિજયી બનાવશો। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में
खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આપનું સ્વાગત છે। અરુણાચલ પ્રદેશ પર ચીનીઓની વર્ષોથી નજર રહેલી છે। આ જ વિસ્તારને લઈને ચીન ભારત પર અવારનવાર દબાણ વધારતું રહ્યું છે અને દરેક વખતે ભારત ઔપચારિક રીતે એવું કહેતું રહ્યું છે કે ભારત પોતાની જમીન છોડવા માટે કોઈ પણ કિંમતે તૈયાર નથી, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે પડદા પાછળ સમજૂતીના નામે ભારતે ચીનને જણાવ્યું છે કે જે સ્થિતિ છે તે જ સ્થિતિ જાળવી રાખવા અમે તૈયાર છીએ। મતલબ કે અરુણાચલ પ્રદેશના 90,000 વર્ગ કિલોમીટર વિસ્તાર પરથી ચીન પોતાનો હકનો દાવો છોડી દે છે અને ભારત જમ્મુ કાશ્મીરના લદ્દાખનો 38,000 વર્ગ કિલોમીટર વિસ્તાર પરથી પોતાનો હક છોડી દે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારતે આ વિવાદિત નુસ્ખાને સ્વીકાર્યો નથી, પરંતુ ભારતની વિદેશ નીતિ કરનાર અધિકારીઓ આને એક અગત્યની સોદાબાજી દાખવી રહ્યા છે। ઈસવીસન 1962માં ભારતીય સંસદમાં સર્વસહમતિ સાથે એવો પ્રસ્તાવ પસાર કરાયો હતો કે ચીને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીનને ભારત પરત મેળવશે। પાટણ પંથકના હાઈવે માર્ગો પર નાના મોટા અકસ્માતો હવે સામાન્ય બની ગયા છે। ત્યારે આજે સવારે આશરે 11 કલાકના સુમારે પાટણ ચાણસ્મા હાઈવે નજીક આવેલ હારીજ બોડિયા 3 રસ્તા નજીકથી પસાર થતી લક્ઝુરીઝ મારુતિ કાર નંબર GJ 1KH 5441 અને ગાંધીધામથી સિદ્ધપુર તરફ લોડિંગ માલ ભરીને જઈ રહેલ ટ્રક નંબર GJ 12Z 7085 સાથે ધડાકાભેર ટકરાતા મારુતિ કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો। આ બનાવને પગલે મારુતિ કારના ચાલકે ટ્રકના ડ્રાઈવરને નીચે ઉતારી તેની સાથે ગરમી ઉપર ઉતરી આવ્યા હતા। ત્યારે ચાણસ્મા હાઈવે ઉપર તંગ વાતાવરણ સર્જાવા પામ્યું હતું। અકસ્માતના બનાવની જાણ મીડિયાને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની વિગત અંગે મારુતિ કારના ચાલકને પૂછતા તેણે પોતાનો રોફ જારી બીભત્સ વર્તન કર્યું હતું। ટ્રકના ચાલક પાસેથી નુકસાનીની મોટી રકમ વસૂલ કરવા માટે ટ્રક ડ્રાઈવરને ધાક ધમકી આપી હતી, પરંતુ મીડિયાએ આ અકસ્માતની તેમજ મારુતિ ચાલકનું નામઠામ પૂછતા મારુતિ ચાલક પત્રકારો ઉપર ધસી આવ્યો હતો અને પોતાની રાજકીય વગ હોય તેવી વાત પત્રકારો સમક્ષ કરી હતી। પાટણ જિલ્લાના ધોરી માર્ગો પર અકસ્માતની વણથંભી વણઝાર યથાવત રહેવા પામી છે। ત્યારે આજે જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ પાસે આવેલી સવારે હોન્ડા એવિએટર અને આયશર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે હાઈવે પરથી પસાર થતા રાહદારીઓમાં જન આક્રોશ જોવા મળ્યો હતો અને ટ્રાફિકનો ચક્કાજામ થઈ જવા પામ્યો હતો। ઘટના પર એક નજર કરીએ તો સિદ્ધપુર શહેરમાં UGVCLમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી નૈનાબેન ભાલચંદ ઠાકર અને તેમના પતિ આજે નિત્યક્રમ મુજબ પોતાની ફરજ બજાવવા UGVCLમાં પોતાના હોન્ડા એવિએટર નંબર GJ 245413 ઉપર જઈ રહ્યા હતા। દરમિયાન તેઓ બિંદુ સરોવરના પિકઅપ સ્ટેન્ડથી રસ્તો ક્રોસ કરવા જતા હતા। તે દરમિયાન મહેસાણાથી પાલનપુર તરફ પૂર ઝડપે જઈ રહેલી આઈસર ટ્રક નંબર GJ 2 ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી હોન્ડાને અડફેટે લેતા હોન્ડા પાછળ સવાર મહિલા કર્મચારી નૈનાબેન ભાલચંદ ઠાકર આઈસર ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેઓનો કમરથી અડધો ભાગ કપાઈ ગયો હતો અને કમરથી નીચેનો ભાગ આશરે આઈસર ટ્રક 30 ફૂટ સુધી ધસડી જતા હાઈવે માર્ગ પર લોહીની નદીઓ વહેવા લાગી હતી। આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને મહિલાનું કમકમાટી ભર્યું મોત નજરે નિહાળતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટ્રક ઉપર હુમલો કરવા લોકો ધસી આવ્યા હતા। ત્યાં જ આ બનાવની જાણ સિદ્ધપુર પોલીસને થતા PSI પંડિત સહિત સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જન આક્રોશને થાળે પાડ્યો હતો। ત્યારબાદ મૃતક નૈનાબેનની લાશને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે તેમના પતિ ભાલચંદ્રને સામાન્ય ઈજાઓ થતા તેમને સારવારથી સિદ્ધપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ગોઝારા અકસ્માતથી ભાલચંદ ઠાકરના પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું। આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરને પકડવાની તજવીજ હાથ ધરી હતી।
સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શહેરના 5 વોર્ડ વિસ્તારમાં ₹10.78 લાખની કામગીરીમાં સ્થાનિક કોર્પોરેટરના ભ્રષ્ટાચારીની વિગતો આવી સપાટી પર. પ્રજાના રક્ષકો જ બન્યા પ્રજાના ભક્ષક. પાલિકાને બાપ દાદાની પેઢી સમજતા સ્થાનિક કોર્પોરેટરો તો પાલિકાના એસઆઈ દ્વારા અન્ય નામના ટેન્ડરનો દુરુપયોગ કરી પે એન્ડ યુઝની કરાતી કામગીરીનો થયો પર્દાફાશ. લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે દ્વિદિવસીય વિજ્ઞાન મેળાનો આજથી થયો શુભારંભ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ 275 વૈજ્ઞાનિક પ્રોજેક્ટોને નિહાળી લોકો થયા આશ્ચર્યચકિત. 2 દિવસીય ચાલનાર આ વિજ્ઞાન મેળામાં 25,000 મુલાકાતીઓ લેશે મુલાકાત. અને સિદ્ધપુર હાઈવે નજીક બિંદુ સરોવર પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે નિપજ્યું કરુણ મોત. યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવવા જઈ રહેલ મહિલા ટ્રક નીચે આવી જતા શરીરના થયા 2 ટુકડા. તો કમકમાટી ભર્યા અકસ્માતથી હાઈવે પર સર્જાયો જન આક્રોશ. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.